દિનેશભાઈ કેરી વાળા સાવરકુંડલા વાળા. દિનેશભાઈ, આ ફળ ક્યારનું છે ભાઈ? આ કચ્છની કેરી છે ભાઈ. કચ્છની કેરી. હા, એક નંબર માલ. જુઓ દોસ્તો, કેરીના ઢગલા કરી દીધા છે. અને મનસુખલાલ જો, મનસુખલાલ બોલો ભાઈ. કેવા ગ્રાહક આવે છે? હારા ગ્રાહક આવે. આવે છે હા, અમદાવાદ થી આવે, હૈદરાબાદ થી આવે, મુંબઈ થી આવે. એટલે આ નબળી વાત જ નથી કરતા આપણી મનસુખલાલ. વાત પણ ત્યાંથી ગ્રાહક આવે તો કેવું તો પડે ને. એવું છે? આ પ્યોર કચ્છની કેરી આવે. વાહ ભાઈ વાહ, વર્ષોથી આ કેરીનો વેપાર કચ્છ ધંધો કરે રાફળની છે. કેરી છે. ક્યાંનું? કચ્છ રાફળ, કચ્છ ખેડાય, કચ્છ માંડવી. હજી કેટલો ટાઈમ આવશે કેરી? હજી 15-20 જમણ આવી છે. વરસાદ પડે પેલા દોસ્તો પ્યોર તમે વરસાદની કેરી આવે. હા, એક નંબર ફળ જુઓ દોસ્તો. અહીંયા આવીને જે તમને સારું લાગે એ લેવાનું, બરાબર ને મનસુખલાલ? આ પ્યોર વરસાદની કેરી આવે હોય. આમાં નો જીવજ પડે, નો સાંજી પડે. પાક્યા કેડે 15 દી તમારી કળેસલી વળી જાય ને તો કોઠલે છૂટી નહીં પડે. પ્યોર ઓહો. કચ્છની કેરી આવે. મને વધારે નોલેજ નથી, પણ તમે આ કેરીનો વેપાર ધંધો કરો છો એટલે તમને વધારે આઈડિયા હોય છે દોસ્તો. આ બાબતે તમારું શું કહેવું કોમેન્ટના માધ્યમથી જણાવજો. થેન્ક યુ.